પૂજ્ય મુક્તાનંદ બાપુની જન્મ જયંતિ નિમિત્તે અમરેલી ખાતે સનાતન સેવા મંડળનો કરાયો પ્રારંભ। રાષ્ટ્રીય ક્રાંતિકારી સંત પરમ પૂજ્ય મુક્તાનંદજીની 68મી જન્મજયંતિ નિમિત્તે શ્રવણ પ્રસાદ કેન્દ્ર અમરેલી ખાતે સનાતન સેવા મંડળના માધ્યમથી સેવા કાર્યોનો પ્રારંભ માનવ મંદિર સાવરકુંડલાના પૂજ્ય ભક્તિરામ બાપુના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો। પક્ષીઓ માટે પાણીના કુંડા તેમજ રાશન કીટનું વિતરણ કરી સનાતન સેવા મંડળની સેવા પ્રવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આરાધ્યા શુક્લા દ્વારા ગણેશ વંદના નૃત્ય સાથે કરવામાં આવી। આ પ્રસંગે પૂજ્ય ભક્તિરામ બાપુએ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે પૂજ્ય મુક્તાનંદ બાપુએ આપણા સહુને સેવા કાર્ય માટે પ્રેરણા સ્ત્રોત છે તેમ જણાવી સનાતન સેવા મંડળ અમરેલી દ્વારા થતા સેવા કાર્યો માટે બળ મળે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। આ પ્રસંગે અમરેલી જિલ્લાના બ્રાહ્મણ સમાજના પૂર્વ પ્રમુખ મુકુંદભાઈ મહેતા, મુક્તાનંદ બાપુના પરમ સેવક ચાંદગઢ દરબાર રાણીકભાઈ ધાંધલ, અમરેલી સાયન્સ કોલેજના પ્રોફેસર ડોક્ટર જ્વલંત ત્રિવેદી, શ્રવણ પ્રસાદ કેન્દ્રના મેનેજિંગ ટ્રસ્ટી ભીખુભાઈ અગ્રાવત, શાસ્ત્રી રાજેશભાઈ મહેતા, પૂર્વ પીએસઆઈ જીતુભાઈ દવે, રવજીભાઈ કાંચા, રાજગોર બ્રાહ્મણ સમાજના પ્રમુખ ભરતભાઈ મહેતા, કવિ શીલાબેન મહેતા, હકુભાઈ ચૌહાણ, અનિલભાઈ જનાવર, વિક્રમસિંહ ઝાલા વગેરે મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સમારોહમાં સંસ્થાના પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડે સૌનું સ્વાગત કર્યું હતું અને અંતે ખજાનચી પરેશભાઈ જોશીએ આભાર વિધિ કરી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન મંત્રી પ્રકાશભાઈ શુક્લાએ કર્યું હતું। કાર્યક્રમને સફળ બનાવવા હિતેશભાઈ મહેતાના માર્ગદર્શનમાં સંસ્થાના ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ સોની, ભરતભાઈ જડુ, દિલીપભાઈ ડેર, વિપુલભાઈ દવે, પ્રોફેસર જયેશભાઈ જોશી, યુવરાજસિંહ પલવાર, પ્રશાંત ચુડાસમા, જીતુભાઈ બથવાર, આશીષભાઈ જોશી, પ્રવીણભાઈ કથિરિયા, સંદીપભાઈ પટેલ, જિગ્નેશભાઈ દાફડા, વેદાંત ત્રિવેદી, ઉદય રાજપૂત, છાયાબેન ગેડિયા, જાગૃતિબેન સોની વગેરે કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।